આડછેદનું ક્ષેત્રફળ એ 10 સેન્ટીમીટરનો સ્ક્વેર અને લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર વાળા પાઇપ પર ઇન્સ્યુલેટેડ કરેલા પાતળા તારથી વાઇન્ડિંગ કરેલા બે સકેન્દ્રિત સોલેનોઇડો બનાવેલા છે. જો એક સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા 300 અને બીજા સોલેનોઇડમાં આંટાની સંખ્યા 400 હોય તો તેમનું અન્યોનપ્રેરકત્વ કેટલું થશે? આ પ્રશ્ન તમારે 2008માં પૂછાયેલો પ્રશ્ન છે. નીટમાં એટલે બોર્ડ માટે અતિ આઈએમપી થાય છે. અત્યાર સુધી આપણે જેટલા પ્રશ્નો કર્યા એનામાં મહત્તમ પ્રશ્નો પૂછાયેલા જ પ્રશ્નો આપણે કરેલા છે. એટલે આપણા પ્રમાણે જે સોલેનોઇડની અંદર એક સોલેનોઇડ હોય, સોલેનોઇડની અંદર એક બીજું સોલેનોઇડ મૂકવામાં આવે છે. એક સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા 300 આપી છે, આંટાઓની સંખ્યા 300 આપી છે અને બીજા સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા તમને 400 આપી છે. સોલેનોઇડની લંબાઈ તમને આપી છે 20 સેન્ટીમીટર, જેને મીટરમાં અચૂક ફેરવશો, અને તેના આડછેદનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર, જેને મીટરમાં ફેરવશું. જો એક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો બીજામાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. આ ઘટનાને અન્યોન પ્રેરણ કહેવાય છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે સોલેનોઇડનું અન્યોન પ્રેરકત્વ શોધવાનું છે. એનું સૂત્ર આપણે ખ્યાલ હશે, M=μ0. પરમિએબિલિટી, એકમાં આંટાઓની સંખ્યા N1 જે તમને આપી છે 300, બીજામાં આંટાની સંખ્યા જે તમને આપી છે 400 ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ ભાગ્યા L. દરેક વેલ્યુને મૂકીએ આપણે તો આપણી પાસે જવાબ થશે M બરાબર 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. N1 એકમાં આંટાઓની સંખ્યા 300, બીજામાં આંટાઓની સંખ્યા 400 અને એ એટલે આડછેદનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટરનો સ્ક્વેર છે, જેને મીટરમાં ફેરવશો તો 10 × 10⁻⁴. એને સોલ્વ કરશો તો ઇન્ટુ આવશે તમારી પાસે 10⁻³ અપોન સોલેનોઇડની લંબાઈ 20 સેન્ટીમીટર, જેને તમે લખશો 0.2. આફ્ટર કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આપણે પાઈમાં આપ્યો છે. દરેક ઓપ્શનને પહેલાં જોઈ લેવાનું, જેથી પાઈને સોલ્વ નથી કરવાનો. જવાબ આવશે 2.4 પાઈ ઇન્ટુ 10⁻⁴ હેનરી. ઓપ્શનને ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક જોશો તો તમારો જવાબ એ જ ફાઇનલ થાય છે. 2.4 ઇન્ટુ 2.4 પાઈ ઇન્ટુ 10⁻⁴ હેનરી. તો સીધું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ ધ સોલેનોઇડ કેટલું થશે? μ0 N1 N2 A અપોન L. દોસ્તો આ સમયે સોલેનોઇડના સેલ્ફ ઇન્ડક્ટન્સનું સૂત્ર પણ રિવાઇઝ કરવું જોઈએ. μ0 N² A/L થાય છે. આ બંને સૂત્રો તમારા માટે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. બે સોલેનોઇડના તંત્રનું અન્યોન પ્રેરકત્વ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને સોલેનોઇડનું ઇન્ડક્ટન્સ આપણી પાસે આ પ્રમાણે થાય છે. એક એસી જનરેટરમાં વપરાયેલા આર્મેચર કોઇલ માટે આંટાઓની સંખ્યા કેપિટલ N છે. દરેક આંટાનું ક્ષેત્રફળ A અને અવરોધ R તથા કોણીય ઝડપ ઓમેગા છે. જો લાગુ પડેલા બારે સમાન ચુંબકીય ક્ષેત્ર B હોય તો જનરેટર વડે મહત્તમ EMF જેટલો મેળવી શકાય. એટલે સીધો પ્રશ્નમાં તમને મહત્તમ EMFનું સૂત્ર પૂછવામાં આવ્યું છે. આમ તો તમને ખ્યાલ જ હશે કે મહત્તમ EMF માટે V = VM sin ωt થાય છે. V બરાબર VM sin ωt થાય છે. આના ઉપરની એક સ્ટેપનું સૂત્ર તમે લખ્યું હશે, 52ω ઇન્ટુ sin ωt લખ્યું હશે. આ સૂત્રને બંનેને સરખાવીએ તો મેક્ઝિમમ, આ તો ડાયરેક્ટ સૂત્ર આપણે ખ્યાલ છે કે મેક્ઝિમમ વોલ્ટેજ શું થાય છે? 52 ઇન્ટુ ઓમેગા. બી ચુંબકીય ક્ષેત્ર, એ આડછેદનું ક્ષેત્રફળ આર્મેચર કોઇલના, N કુલ આંટાઓની સંખ્યા અને ઓમેગા કોણીય ઝડપ. જેથી આપણો ઓપ્શન જોવા પર જવાબ એ ફાઇનલ થાય છે.
કે NAB ઓમેગા, આમ તો આપણે યાદ રાખ્યું હશે બાન ઓમેગા, તો મહત્તમ પ્રેરિત EMF તમારી પાસે VM ઇઝ ઇક્વલ્સ ટુ બાન ઓમેગા થાય છે. એક વાહક ગૂંચણાની સાથે સંકળાયેલું ફ્લક્સ phi ઇઝ ઇક્વલ્સ ટુ 10t² માઇનસ 50t પ્લસ 250 સમીકરણથી આપવામાં આવે છે. t બરાબર 3 સેકન્ડમાં તેમાં પ્રેરિત EMFનું મૂલ્ય થાય. તો આપણી પાસે પ્રેરિત EMFનું મૂલ્ય એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ d∅/dt થાય છે. તો આપેલ સમીકરણનું ટીની સાપેક્ષ ડિફરન્શિએશન કરશું તો આપણે ડાયરેક્ટ જોશું શું થઈ જશે 20t માઇનસ 50. તો એપ્સિલોન ટીની જગ્યાએ તમે 3 સેકન્ડ આપણે આપેલી છે, જે પણ આપેલી હોય 20 ઇન્ટુ 3 માઇનસ 50 સોલ્વ કરશું માઇનસ સાઇન સાથે. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 60 માઇનસ 50 એટલે તમારો જવાબ થશે માઇનસ 10 વોલ્ટ. અતિ સામાન્ય પ્રશ્ન એટલે આપણો જવાબ જે છે એ ડી ફાઇનલ થશે. 4 ઓહ્મના ગેલોનામીટર સાથે R ઓહ્મ અને N આટાવાળું ગૂંચણું જોડેલ છે. એટલે આપણી પાસે એક પરિપથ બને છે. એ પરિપથની અંદર તમારે એક ગેલોનામીટર જેનું અવરોધ છે 4R, તેની સાથે તમે એક અવરોધ જોડો છો જેનું મૂલ્ય છે R ઓહ્મ, અને તેની સાથે એક ગૂંચણું જોડાયેલું છે જેના આંટાઓની સંખ્યા N છે. આવી રીતે તમારું એક પરિપથ બને છે જેનામાં એક અવરોધ, એક ગેલોનામીટર અને એક ઇન્ડક્ટરને જોડેલું છે. ઇન્ડક્ટરમાં આંટાઓની સંખ્યા N છે. આ ગૂંચણું t સેકન્ડમાં W1 વેબરથી W2 વેબર જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. અહીંયા જ સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય છે કે W1 W2 પણ એકમથી ઓળખો તો એ એવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે જેનામાં t સેકન્ડમાં તેનું ફ્લક્સ W1 થી W2 જેટલું થાય છે. ચુંબકીય ક્ષેત્ર લખવાને કારણે સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય છે. દેટ ઇઝ ધ ચુંબકીય, કે આ ચુંબકીય ક્ષેત્ર છે. ના, વેબરથી વેબર ક્ષેત્રફળ બદલાય તો પ્રેરિત EMFનું પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. W1 વેબરથી W2 વેબર એટલે એના ફ્લક્સમાં થતો ફેરફાર W1 થી W2 જેટલો થાય છે. W1 થી W2 જેટલો થાય છે. લાગતો સમય t છે, તો તેમાં પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. તો પ્રવાહ ગમે તે હોય એનું સૂત્ર શું થશે? એપ્સિલોન બાય R, R ઇક્વિવેલન્ટ. આપણી પાસે પરિપથમાં R ઇક્વિવેલન્ટ કેટલો થશે? ગેલોનામીટરનો અવરોધ વત્તા અવરોધનો અવરોધ. તો ગેલોનામીટરનો અવરોધ આપણી પાસે આપ્યો છે 4R, અને જે અવરોધ જોડ્યો છે તેનો અવરોધ આપ્યો છે R, એટલે આપણી પાસે કુલ અવરોધ થઈ જશે 5R. એટલે આપણું ડિનોમિનેટર ફાઇનલ થઈ ગયું, એ થઈ ગયું 5R. હવે આપણે પ્રેરિત EMFનું સૂત્ર લગાવશું. તો પ્રેરિત EMFનું સૂત્ર થાય એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટ ફાઈ બાય ડેલ્ટ ટી, માઇનસ સાઇન સાથે. પણ આ એક ગૂંચણાના એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે. જો ગૂંચણામાં આંટાઓની સંખ્યા n હોય તો આપણે પ્રેરિત EMFનું સૂત્ર વાપરીએ છીએ એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ n d∅/dt. આ સૂત્રને મોડિફાઈ કરીએ, આગળ સોલ્વ કરીએ તો એ થશે phi2 માઇનસ phi1 અપોન t, કેમ કે આપણે સમય t આપ્યો છે, આંટાઓની સંખ્યા સ્મોલ n આપી છે. હવે phi2 આપણી પાસે W2 છે, phi1 આપણી પાસે W1 છે. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ n W2 માઇનસ W1 અપોન t થશે. જેથી હવે આપણો જવાબ I ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન અપોન R ઇક્વિવેલન્ટ. તો એપ્સિલોન તો આપણી પાસે આવ્યો છે માઇનસ n W2 માઇનસ W1 અપોન t,
અને આર ઇક્વિવેલન્ટ આવ્યું તો આપણી પાસે 5R, એટલે આઈનું ફાઇનલ સૂત્ર થશે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ -n આંટાઓની સંખ્યા અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ અપોન 5RT. આમાં એકમ તમારા માટે બહુ ઉપયોગી થાય છે વેબર, જેથી તમે તમારો જવાબ ફાઇનલ કરી શકો. ઓપ્શન તમે ધ્યાનપૂર્વક જો તો આપણો જવાબ બી ફાઇનલ થાય છે. 1 મીટર લંબાઈના નિયમિત સુવાહક સળિયાને ઉર્ધ્વ સમતલમાં એક છેડાને કેન્દ્ર પર રાખી બીજા છેડાને 5 રેડિયન પર સેકન્ડના કોણીય ઝડપથી પરિભ્રમણ કરતા સળિયાના બે છેડાની વચ્ચે પ્રેરિત EMFનું મૂલ્ય ખાલી જગ્યા હશે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સમક્ષિતિજ ઘટક 2.2 × 10⁻⁴ ટેસ્લા છે. હવે આ પ્રશ્ન જે આપણે કરીએ છીએ એ પ્રશ્નમાં સમાન IMP પ્રશ્ન છે બેટા. બોર્ડ અને નીટ બંનેમાં આવી શકે તેવો પ્રશ્ન છે કે એક પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઘટક તેને સમક્ષિતિજમાં એટલે પૃથ્વીથી લંબરૂપે પૃથ્વીની સમાંતર તમે એટલે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ તમે એક સળિયો જેની લંબાઈ તમારી પાસે L આપેલી છે, સળિયાની લંબાઈ L આપેલી છે અને લંબાઈ L બરાબર 1 મીટર છે. L બરાબર 1 મીટર. હવે સળિયાના એક બિંદુને કેન્દ્ર માની અને આ સળિયાને ભ્રમણ આપવામાં આવે છે. દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉપસ્થિત છે, અવેલેબલ છે તેવું માનવું. ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ છે. એટલે સળિયો જ્યારે કોણીય વેગ ઓમેગાથી ચાક ગતિ કરે છે તેના કોઈ એક છેડાને અનુલક્ષીને આ છેડાને અનુલક્ષીને આને અક્ષ માનીને ચાક ગતિ કરે છે. ઓમેગા તમને આપ્યું છે, ઓમેગા બરાબર 5 રેડિયન પર સેકન્ડ, એકમ નથી લખતો. તો કોણીય ઝડપ 5 રેડિયન પર સેકન્ડ આપી છે. ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.2 ટેસ્લા × 10⁻⁴ આપ્યું છે. જેથી આ પરિસ્થિતિમાં ઉદ્ભવતો EMF મોશનલ EMFનું સૂત્ર થાય છે 1/2 B ઓમેગા L². B ઓમેગા L². દરેકની વેલ્યુ રાખીને તમે કેલ્ક્યુલેશન કરી શકો. 1/2 ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 0.2 × 10⁻⁴. કોણીય ઝડપ તમને આપી છે 5 રેડિયન અને લંબાઈ એટલે 1 મીટરનું સ્ક્વેર એક જ થશે. આને કેલ્ક્યુલેશન દ્વારા સોલ્વ કરશો તો તમારો જવાબ 50 μV આવી જશે. કેલ્ક્યુલેશન દ્વારા તમે જવાબ કરશો 10⁴, 2 થી 2 કેન્સલ, 5 2 જા 10, એવી રીતે કેલ્ક્યુલેશન કરશો તો તમારી પાસે જવાબ આવશે 5 × 10⁻⁶, જેને તમે ઓપ્શન સી મ્યુવી 50 મ્યુવી તમે કેલ્ક્યુલેશન કરી શકશો. તો આ પ્રશ્નનો જે જવાબ છે એ 50 મ્યુવી થશે. એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ઓફ બી ઓમેગા L² પરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. સામાન્ય કેલ્ક્યુલેશન જે મૌખિક પણ થઈ શકે. 0.2 × 10⁻⁴. ઓમેગા તમને આપ્યું છે 5² ઓમેગા ઇઝ 5 અને L એટલે શું થઈ જશે 1². કેલ્ક્યુલેશન પછી તમારો જવાબ આવી જશે 50 મ્યુવી. જવાબ આપણો સી થશે. એક ગૂંચળામાં 0.05 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહને સમાન દરથી બદલાઈને +2 એમ્પિયરથી -2 એમ્પિયર થાય છે અને 3 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હેનરી થાય. એટલે આપણે આ પ્રશ્નની અંદર ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L શોધવાનું છે. તો તમારી પાસે સૂત્ર તમને ખ્યાલ છે એપ્સિલોન પ્રેરિત EMF ઇઝ ઇક્વલ્સ ટુ L × di/dt થાય છે. L ને કરતા બનાવશો તો એ થઈ જશે એપ્સિલોન
अपॉन di/dt, प्रवाह फेरफारનો દર એપ્સિલોન di/dt। ईएमएफ તમારી પાસે માઇનસ સાઇન સાથે ईएमएफ કેટલું બને છે? ईएमएफ બને છે તમારી પાસે 8 વોલ્ટનું। પ્રવાહમાં ફેરફાર થાય છે +2 એમ્પિયરથી -2 એમ્પિયર, એટલે -2 એટલે કેટલો થઈ જશે? -4 નો ફેરફાર થાય છે। પ્રવાહનો ફેરફારનો દર -4 અને સમય તમને આપ્યો છે 0.05 સેકન્ડ, 0.05 સેકન્ડ, જેથી તમારી પાસે થશે જવાબ 8 × માઇનસથી માઇનસ કેન્સલ, 0.05 રેસિપ્રોકલમાં ન્યુમરેટરમાં જતો રહેશે, अपॉन 4 આને કેલ્ક્યુલેટ કરશો તો જવાબ આવશે 0.1 હેનરી। અતિ સિમ્પલ પ્રશ્ન, એટલે આપણો જવાબ એ ફાઇનલ થાય છે કે જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ ફેરફાર થતો હોય +2 એમ્પિયરથી -2 એમ્પિયર, એટલે પ્રવાહમાં થતો કુલ ફેરફાર થઈ જશે -4, તેના માટે લાગતો સમય 0.05 સેકન્ડ, અને સૂત્ર આપણે L = પ્રેરિત EMF એપ્સિલોન = -L di/dt થી જવાબ સોલ્વ કરશું, એટલે આપણા પ્રશ્નનો જવાબ થશે એ। બે ગૂંચણા એકબીજાને બહુ નજીક રાખેલા છે। આ બે ગૂંચણાઓના તંત્રનું અન્યોનપ્રેરકત્વ પર આધારિત છે। અન્યોનપ્રેરકત્વ જે આધારિત હોય તે અન્યોનપ્રેરકત્વ એટલે બે ગૂંચણા તમે એકબીજાને સમાંતર રાખ્યા હોય, તમારી પાસે બે કોઇલ હોય, કોઇલ 1 અને કોઇલ 2। હવે અન્યોનપ્રેરકત્વ M = Φ2/I1 થાય, મેગ્નેટિક ફ્લક્સ બીજા કોઇલનો અને પ્રવાહનો ફેરફાર પહેલા કોઇલનો। આ વ્યાખ્યા પરથી સ્ટુડન્ટ જ્યારે ઓપ્શન વાંચે છે બંને ગૂંચણામાં વહેતા પ્રવાહના બદલવાની દર પર, એટલે પ્રવાહ બદલવાની દરના કારણે એ ઓપ્શન એ ફાઇનલ કરે છે, પણ આગળ વાંચતા ભૂલી જાય છે કે બંને ગૂંચણામાં વહેતા પ્રવાહની બદલવાની દર, તો બંને ગૂંચણામાં પ્રવાહ ન વહેતો હોય, પ્રવાહ એક જ ગૂંચણામાં વહેતો હોય અને બીજામાં ફ્લક્સ હોય, જેથી તમે ઓપ્શન 1 ન કહી શકો। બે ગૂંચણાઓની સાપેક્ષ ગોઠવણી આ ઓપ્શન થઈ શકે છે। ગૂંચણાના તારના દ્રવ્ય પર, માત્ર ગૂંચણાના તારના દ્રવ્ય પર આધારિત ન હોય, બે ગૂંચણામાં વહેતો વિદ્યુત પ્રવાહ, એટલે ઓપ્શન 1 અને 2, 1 અને ડી સમાન થઈ જાય છે, જેથી બે ગૂંચણાના સાપેક્ષ ગોઠવણી એટલે ઓરિએન્ટેશન પર આધાર રાખે છે કે તમે બંને ગૂંચણાઓ કેવી રીતે એકબીજાથી સમાંતર ગોઠવ્યા છે। બે એ જ ગૂંચણા, એ જ આંટાઓની દર, એ જ પ્રવાહની દર, જો બંને ગૂંચણાને આવી રીતે લંબવત ગોઠવી દેવામાં આવે કે બંને ગૂંચણામાં આંટાઓની સંખ્યા સમાન છે દરેક સ્થિતિમાં, અને તેનું ઓરિએન્ટેશન એટલે બંને વચ્ચે વધતા ખૂણા અલગ અલગ મૂકવામાં આવે તો અન્યોનપ્રેરકત્વમાં ફેરફાર થાય છે। એટલે જવાબ તમારો થશે કે બે ગૂંચણાઓમાં આપેલ ગોઠવણીમાં, બે ગૂંચણાઓની આપેલ સાપેક્ષ ગોઠવણી એટલે તેમની વચ્ચેના ઓરિએન્ટેશન પર અન્યોનપ્રેરકત્વ આધાર રાખે છે, જેથી તમારો ઓપ્શન થઈ જશે બી। આવા પ્રકારના પ્રશ્નોમાં ઇન્ડક્ટરના શ્રેણી અને સમાંતર જોડાણથી સંબંધિત પ્રશ્નો છે કે આ પ્રશ્ન અનુસાર 3 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા 3 શુદ્ધ ઇન્ડક્ટરને આકૃતિ પ્રમાણે જોડેલા છે। તેઓ જોડાણ એ અને બી બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય ઇન્ડક્ટર ખાલી જગ્યા થશે। બિંદુ એ અને બિંદુ બી માટે બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટર શોધવાનું છે। હવે આ પ્રકારની આકૃતિ તમે ધ્યાનપૂર્વક જો તો એનામાં ઇન્ડક્ટર સાથે કનેક્ટિંગ વાયર પણ જોડેલા છે, જેને જમ્પર કહેવાશે। તો જમ્પરના કારણે ભલે આપણે આકૃતિ શ્રેણી દેખાતી હોય, પણ આ જોડાણ શ્રેણી અથવા સમાંતર ગમે તે થઈ શકે। તો આવા પ્રશ્નને જોડવા, આ પ્રશ્નનું સમતુલ્ય આકૃતિ બનાવવી પહેલા અગત્યની બને છે। એ આકૃતિ બનાવવા માટે આપણે સૌથી પહેલા જમ્પરના અમુક બિંદુઓનું નામ આપશું। માની લઈએ કે આ જમ્પરનું બિંદુ 1, બિંદુ 2,
બિંદુ 3 અને બિંદુ 4. આને કહેશું ઇન્ડક્ટર 1, આને કહેશું ઇન્ડક્ટર 2, આને કહેશું ઇન્ડક્ટર 3. અત્યારના આપ પાસે સર્વપ્રથમ આપણે ઇન્ડક્ટર 1ની જાણ કરીએ, ઇન્ડક્ટર 1ની જોડાણ કરીએ. તો ઇન્ડક્ટર 1 L1નું એક ટર્મિનલ 1ને સ્પર્શે છે અને બીજો ટર્મિનલ 2ને સ્પર્શે છે. તો આ ટર્મિનલ આપણા માટે થશે 1 અને બીજો ટર્મિનલ આપણા માટે થશે 2. હવે ઇન્ડક્ટર 2 જે છે ઇન્ડક્ટર L2, તો આપણે સર્વપ્રથમ ઇન્ડક્ટર L2ની રચના કરીએ. ઇન્ડક્ટર L2, ઇન્ડક્ટર L2નો એક છેડો ઇન્ડક્ટર L2નો એક છેડો બિંદુ 2ને સ્પર્શે છે. તો એક છેડો બિંદુ 2ને સ્પર્શી ગયો, આ બિંદુ 2 થશે. અને ઇન્ડક્ટરનો બીજો છેડો ઇન્ડક્ટર 3ને સ્પર્શે, તો આ છેડો આપણા માટે 3 થઈ ગયો. ઇન્ડક્ટરનો બીજો છેડો 3ને સ્પર્શે છે, આયરો 3. 3 અને 1નું જમ્પર છે તમારી પાસે, તો 3 અને 1નું જમ્પર થઈ ગયું. હવે આપણે બનાવવું રહેશે ઇન્ડક્ટર 3. ઇન્ડક્ટર 3 બનાવશું, L3. ઇન્ડક્ટર L3નું એક બિંદુ છે 3, એટલે આને આની સાથે જોડી દઈએ તો આ બિંદુ પણ થઈ જાય 3. અને ઇન્ડક્ટર L3નો જે બીજો છેડો છે 4, એ બિંદુ 2ને સ્પર્શે છે. તો આ છેડો છે 4, એ બિંદુ 2ને સ્પર્શે છે. બિંદુ 1ના છેડા પર આપણે માની લઈએ A અને 4ના છેડા પર આપણી પાસે માની લઈએ B. તો આ A અને B ને જો અહીંયા શિફ્ટ કરી દેવામાં આવે તો હવે તમને આકૃતિ સ્પષ્ટ થશે કે 3 ઇન્ડક્ટર તમારી સાથે સમાંતર જોડાયેલા છે. ત્યારબાદ તમને જે સોલ્યુશન કરવાનું હશે અતિ સહેલું સોલ્યુશન છે. એટલે આપણે પ્રશ્નને ફરીથી બનાવીએ કે આપણા માટે જે પ્રશ્ન છે એનામાં ઇન્ડક્ટર 1 જે 3 હેનરીનો, બીજો ઇન્ડક્ટર આપણી પાસે 3 હેનરીનો અને ત્રીજો ઇન્ડક્ટર પણ આપણી પાસે 3 હેનરી. 3 ઇન્ડક્ટર છે અને 3 ઇન્ડક્ટર સમાંતર જોડાયેલા છે. તો પેરેલલ માટે ઇન્ડક્ટરના પેરેલલ માટેનું સૂત્ર થાય 1/LP = 1/L1 વત્તા 1/L2 વત્તા 1/L3. અને ઇઝી કેલ્ક્યુલેશન છે 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 3/3 1 રેસિપ્રોકલ કરશું તો સમતુલ્ય ઇન્ડક્ટર ઇન પેરેલલ = 1 હેનરી થશે. જેથી આપણો જવાબ એ થશે કે સમતુલ્ય ઇન્ડક્ટર 1 હેનરી થશે. આવા જ તમે પ્રશ્નો ચેપ્ટર નંબર 3માં કર્યા હશે સમતુલ્ય અવરોધો માટે.